ગળદરના મામલે જે એક બાદ એક ખેડૂતોને અત્યારે હાલ જામીન મળી રહ્યા છે ને એવામાં ખાસ કરીને રાજુ બોરખતરિયાને પણ જામીન આપવામાં આવ્યા છે. સાગરભાઈ, શું કહેશો આ સમગ્ર મામલે? બોટાદના માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો પડદો થઈ રહ્યો હતો અને એની સામે ખેડૂતોએ સંગઠિત અવાજ ઉઠાવ્યો. ભાજપ સરકારે ખેડૂતોનો જે અન્યાયનો ભોગ બની રહ્યા હતા એમનો પક્ષ લેવાને બદલે પડદાબાજ વેપારીઓનો પક્ષ લીધો, પોલીસને આગળ કરી લાઠીચાર્જ કરાવ્યો અને 88 ખેડૂતો ઉપર કેસ દાખલ થયો. હવે ધીરે ધીરે માત્ર 7 ખેડૂતના જામીન થવાના બાકી રહ્યા છે. બાકીના બધા જ ખેડૂતોના વારાફરતી જામીન થઈ ગયા છે. આજે રાજુભાઈ બોરખતરિયા જે આમ આદમી પાર્ટીનો નેતા છે, સૌરાષ્ટ્ર ઝોન સંભાળે છે, એમના પણ જામીન આજે કોર્ટે મંજૂર કરી દીધા છે. રાજુભાઈ ઉપર જે રીતે પોલીસે લાઠીચાર્જ કરેલો ઘેરીને એના વિડીયો પણ ખૂબ વાયરલ થયા હતા અને રાજુભાઈએ મેજિસ્ટ્રેટ સામે ફરિયાદ કરી હતી કે પોલીસે એમને માર્યા છે. એટલે કોર્ટમાં રાજુભાઈનું નિવેદન પણ લેવાયેલું અને પોલીસ સામે પણ તપાસ શરૂ થઈ છે. એટલે રાજુભાઈ જે અત્યાચારનો ભોગ બન્યા હતા પોલીસનો, એમને પણ આટલા બધા દિવસ, લગભગ 60 દિવસ જેલમાં રહેવું પડ્યું ખેડૂતોના હક અધિકાર માટે. આમ આદમી પાર્ટી ખેડૂતોના હક અધિકાર માટે પ્રતિબદ્ધ છે અને આગળ પણ જરૂર પડશે ત્યાં જામીન પર આવનાર એક પણ ખેડૂત એવો નાસીપાસ નથી કે બીજી વાર આવું ન કરાય. બધાને જ ઉત્સાહ છે કે ખેડૂતો માટે છેવટ સુધી લડી લેવાનો છે, ભલે ગમે તેટલી વાર જેલમાં જવું પડે. રાજુભાઈ પણ એવા જ મક્કમ નિર્ધાર સાથે જેલમાંથી બહાર આવે છે કે ફરી જવું પડે એની કોઈ ચિંતા નથી. ખેડૂતો માટે છેક સુધી લડી લેવાનો છે. સાગરભાઈ, તમે કહ્યું એ પ્રમાણે કે હવે ફક્ત 7 ખેડૂતો છે, એ લોકોને જે જેલમાંથી જે બહાર આવવાનું છે એ જ બાકી છે. બાકી ઘણા બધા ખેડૂતોને જામીન મળી ગયા છે. ખાસ કરીને રાજુ કરપડા અને પ્રવીણ રામને લઈને શું કહેશો? એમનો પણ આ 7 ખેડૂતની અંદર સમાવેશ થાય છે ને અત્યારે હાલ કઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? અત્યારે હજી એમના પેન્ડિંગ છે. એમની હા કે ના નથી થઈ. જો એમને મળી જશે તો બહુ સરસ. અને કોઈ કારણસર ધારો કે એમના જામીન નામંજૂર કરે છે સેશન્સ કોર્ટ, તો તરત જ જે કોઈ ખેડૂતોના જામીન નામંજૂર થશે એ બધાના તરત જ હાઈકોર્ટમાં અપીલ કરવાની છે. એ અમારી પૂરી તૈયારી છે કે જેની નામંજૂર થાય એ લોકોની તરત જ અમે વહેલામાં વહેલી તકે હાઈકોર્ટમાં અપીલ કરી દઈશું. સાગરભાઈ, ક્યાં સુધીમાં આનો ફેસલો આવી શકે છે? આજે 7 સુધીમાં જે પેન્ડિંગ છે એમની ખબર પડી જશે. એમાંથી કોના જામીન થાય છે, કોના નથી થતા. એટલે એ લોકોની સર્ટિફાઈડ કોપી જે લોકોના નામંજૂર થાય છે 7 સુધીમાં, એ લોકોની સર્ટિફાઈડ કોપી લઈ અને મોડામાં મોડા સોમવારે, આવતીકાલે શુક્રવાર છે, એક જ દિવસ છે, શનિ રવિની હાઈકોર્ટમાં રજા હોય છે, પણ શુક્રવારે એમની જામીન અરજી હાઈકોર્ટમાં દાખલ થઈ જાય એ રીતની અમે વ્યવસ્થા ગોઠવી લીધી છે. બિલકુલ સાગરભાઈ, આપ અમારી સાથે જોડાયેલા એ વિષયને લઈને આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.